જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દીપ્તિ, બધા આત્મા દુનિયામાં કેવી રીતે આવ્યા? ક્યાં છે દીપ્તિ? તમારો પ્રશ્ન છે. આત્મા અવિનાશી છે કે વિનાશી છે? શાશ્વત હશે કે મોર્ટલ કે ઇમોર્ટલ? અવિનાશી. અવિનાશી. તો અવિનાશી કોઈ ઉત્પન્ન કરી શકે નહીં. એટલે ક્યાંથી આવ્યા એ પ્રશ્ન જ ખરેખર ઉત્પન્ન થયા નથી, પણ હતા, છે અને રહે છે. તો શું હોય છે? આત્મા એ જળ તત્વના સંયોગમાં છે, એટલે આવરણથી ઢંકાયેલો છે. એટલે એક્ઝેક્ટલી કહીએ તો 3 વિભાગ પડે છે. અમુક આત્માઓ મોક્ષે ગયા, એ સિદ્ધ ભગવાન કહેવાય છે. અમુકમાં સંસારમાં દેખાય છે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય, એને વ્યવહારના જીવો કહેવાય છે. હવે ત્રીજો વિભાગ છે જે મોક્ષે ગયા, વ્યવહારમાં છે, અને ત્રીજો વિભાગ એને અવ્યવહાર રાશિના જીવો કહેવાય છે. અવ્યવહાર રાશિ એટલે શું? કે જેમ 1000 વોટનો બલ્બ હોય એને માટલું ઢાંકી દઈએ તો એ કિરણ પણ લાઇટનું બહાર ન આવે ને, એવું આવરણવાળા જીવો છે. એને નિગોદ શબ્દ વાપર્યો છે તીર્થંકર ભગવાને. નિગોદ એટલે શું? કમ્પ્લીટ આવરણવાળા જીવો. એક ઇન્દ્રિય પણ પ્રગટ થઈ નથી, ભયંકર દુઃખમાં છે અને કમ્પ્લીટ ડાર્કનેસમાં છે. હવે નિયમ કેવો છે? એક જીવ મોક્ષે જાય છે, એક જીવ વ્યવહારમાં એન્ટર થાય છે. એટલે વ્યવહારની સંખ્યા કોન્સ્ટન્ટ હોય છે. એમાં દેવગતિ, નરગતિ, જાનવર ગતિ અને મનુષ્ય ગતિ, એ 4 ગતિના જીવો એ કોન્સ્ટન્ટ છે બધા ભેગા મળીને. હા, કોઈ વખત મનુષ્યના વધી જાય તો જાનવરમાં ઘટી ગયા હોય, એવું બને. આ તો મનુષ્યમાં ઘટી જાય, જાનવરમાં વધી જાય, એવું બને. બાકી ઓવરઓલ આખી સંખ્યા, એક જીવ મોક્ષે જાય તો એક જીવ વ્યવહારમાં એન્ટર થાય. વ્યવહાર કાયમનો કોન્સ્ટન્ટ હોય છે. સમજાય છે ને? એટલે આ દુનિયામાં આત્મા આવી રીતે આવે છે, નવા ઉત્પન્ન નથી થતા, અવ્યવહારમાંથી વ્યવહારમાં આવ્યા કરે છે અને નિરંતર એક બાજુ મોક્ષે પણ જયા કરે છે. એક સમયમાં 108 જીવો મોક્ષે જાય એવું આ દુનિયા છે. આપણી પૃથ્વી નહીં પણ બીજી પૃથ્વીઓ પરથી પણ મોક્ષે જઈ શકે છે. સમજાયું ને? આમાં નામ નથી લખ્યું. When a baby is born, second dies, or if a mother has a miscarriage, what happens to the soul of the baby, as the baby has committed no sin? કોનો પ્રશ્ન છે? જેનો હોય તમારો પ્રશ્ન છે. એટલે આ બેબી એ તો કાં તો જન્મતા મરી ગઈ કે બચ્ચું મરી ગયું, એ ગર્ભમાં મરી ગયું. હવે આપણને દેખાય છે કે એણે કોઈ પાપ કર્યા નથી, પણ આ શેના જેવું છે કે એણે ગયા ભાવમાં અમુક પાપ કરેલા ને, એણે 1000 પાપ કર્યા હોય, એમાં એક પાપનું ફળ આવું એને ભોગવીને મરી જવું પડે. તો પેલા 999 પાપમાંથી પાછો બીજો જન્મ મળે ને, કે બધા પાપ એટ એ ટાઈમ ભોગવાઈ નથી જતા. જેમ એક માણસે દુકાનમાં કરિયાણાનો વેપારી હોય ને, તે દુકાનમાં ભેળસેળ કરે ને ઘીમાં, એટલે જેલ થાય, 6 મહિનાની જેલ થાય. તો 6 મહિનાની જેલ ભોગવીને પાછો ક્યાં આવે? દુકાનમાં આવે ને. તો દુકાનમાં સ્ટોક છે, એના આધાર પાછો નવા ગ્રાહક આવશે, પૈસા હોય એના આધાર નવો માલ ખરીદશે, એ ધંધો થઈ શકે ને. એવી રીતે આ મનુષ્યનું એક અવતારનો હિસાબ અમુક હોય છે, પણ એમાં 2 જાતના કર્મો હોય છે. એક એને મોક્ષના માર્ગે આગળ જવાનું, એટલે આધ્યાત્મિક ડેવલપમેન્ટ, આત્મા સંબંધીનું ડેવલપમેન્ટનું એને અમુક લેવલ આવરણ તૂટતું જાય, 16મા માઇલમાંથી 17મા માઇલે જાય, 17મા માઇલેથી 18માં જાય. અને જે માઇલે આવ્યો હોય 18મા માઇલે, ત્યાં જે ગુનો કરે ને, એ ગુનાના દંડ એટલે રાગદ્વેષ કર્યા, એના ફળરૂપે એને ગતિમાં ભોગવવું પડે. તો આ જે બેબી બોર્ન થઈને એક્સપાયર થાય તેને આટલો જ ગુનો કરેલો,
તે મા બાપના ગર્ભમાં આવવું, હિસાબ બંધાયેલો, અને મા બાપને દુઃખ ભોગવવાનો હિસાબ, અને પોતાએ વેદના મૃત્યુનો ભોગવવાનો હિસાબ. તે બેબી એટલી વેદના ભોગવે, મા બાપને દુઃખ થાય, એ બધા હિસાબ પૂરા કરીને બેબી જતી રહે પાછી. પછી જાય ક્યાં? તો કે 18મા માઇલેથી પાછું એનું જે હોય ને હિસાબ, ત્યાં જ પાછું 19મા માઇલે આવે. એ કંઈ મોક્ષે જતા નથી, અને પાછું નવા કર્મ એના પેન્ડિંગ છે કર્મ, એમાંથી અમુક ભોગવાયું, અમુક બાકી છે, એના આધારે નવો ગર્ભ મળી જાય ને. So the baby, it still comes back with Yeah. other sins. આપણે હ્યુમનમાં આવે, કાં તો પછી બીજા હિસાબ હોય તો બીજામાં જાય. મેક્સિમમ હ્યુમનમાં એવા કર્મ બંધાય 8 બર્થ સુધી જાનવરમાં જાય, ગાય થાય, ભેંસ થાય, બળદ થાય, બકરી થાય, કરતાં કરતાં પછી 9thનો હ્યુમન મળે. અથવા તો એક હ્યુમનમાંથી એક ભાવ નરકે જઈને પાછું હ્યુમનમાં આવે, અથવા એક ભાવ દેવગતિમાં જઈને પાછું હ્યુમનમાં આવે, અથવા તો હ્યુમનમાંથી હ્યુમનમાં પણ જાય. એટલે 4 પ્લેસમાં પોસિબલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધ્રુવ ક્યાં છે? ધ્રુવ, તારો પ્રશ્ન છે કે ઇફ વી ડુ આરતી, વોટ ડઝ ઇટ મીન એન્ડ વોટ હેપન્સ? આરતી કરીએ ને, હા ભગવાનની આરતી કરીએ ને, એ આરતી એટલે શું છે? આપણને ભગવાનના કેટલા મહાન છે એની ભક્તિ કેવી રીતે કરવી? આપણને બહુ સારા શબ્દો બોલતા આવડે નહીં ને, હા તે કવિઓ આવું સારું લખે, ભગવાન તમે કેટલા મહાન છો, તમારી ભક્તિ કરવાથી શું ફળ મળે, તમારી ભક્તિ કેવા તમે મહાન છો, એ જુદા જુદા વાક્ય લખેલા હોય, એ તમે બોલો એટલે તમે ભગવાનની ભક્તિ કરી શકો. એટલે ભગવાનની ભક્તિ કરવાથી આપણી અંદર આત્મા છે, આપણે પોતાના આત્માને સીધી ભક્તિ નથી કરતા, તો વાયા ભગવાન મૂર્તિ કે ફોટો મૂકીને ભક્તિ કરીએ છીએ. એટલે પોતાના આત્માની જ ભક્તિ થાય છે, એનાથી આવરણ તૂટે, આનંદ વધે. સમજાય ને? હા અને એથી વધારે જેની ભક્તિ કરીએ ને તે ભગવાનની શક્તિ આપણામાં ઉતરે, એમના જેવા આપણે થઈએ. સારું ને? હા કરજે. હં, પણ દીપકભાઈ કરતો નથી, દરરોજ આરતી કાંઈ કરે વાંધો કરીએ નહીં, ને. એ તમારે બહુ ફોર્સ નહીં કરવાનો, તમારે કરવાની. એને ખબર પડે એટલે એનું ચિત્ત અહીંયા હોય પછી. હા, તારે જેમ ફાવે એવું કરજે. હં, હા હા. એ લોકો બધા બહુ ડાયા હોય છે, એને ચિત્તમાં હોય છે કે મમ્મી આરતી શરૂ કરી, આ બીજી થાય છે, હવે ત્રીજી થઈ, હવે ચોથી થઈ, હવે પાંચમી થઈ, હવે પૂરી થશે. બધું એનું ચિત્ત ત્યાં જ હોય. બહુ ત્યારે એને કહે તું શરૂ કરાવી દે ને પછી જતો રહેજે. હા, એટલે આમ શરૂ કરાવીને પછી જતા રહેવાની છૂટે ને. નેમચંદભાઈ, હા, એક છે નો કર્મની સમજણ આપો. નો કર્મ એટલે 3 જાતના કર્મો છે: ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. હા, એટલે ભાવ કર્મ એટલે ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર કરતા પણ ભાવ કર્મ કહેવાય. એ ભાવ કર્મથી પરમાણુ બધા ચાર્જ થાય છે. ક્રોધ થયો ને એટલે પરમાણુ ચાર્જ થાય. એ ચાર્જ પરમાણુ એ આવરણ રૂપે રહે, એને દ્રવ્ય કર્મ કહેવાય. તે કયા પ્રકારના આવરણો? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદની કર્મ, આયુષ કર્મ. એ 8 પ્રકારના કર્મોને દ્રવ્ય કર્મ કહેવાય. દ્રવ્ય કર્મ અંદર જામી ગયેલા છે, અને એ પછી ફળ આવે ને તો મન, વચન, કાયામાં ક્રિયાઓ થાય. જેમ તમારે અશાતા ભોગવવાની હોય, તે કઢી ખારી આવે તો મોઢું બગડી જાય તમારું, તેમાં અશાતા ઉત્પન્ન થાય. પણ તે અશાતા ફળ શેમાંથી? આપણા દ્રવ્ય કર્મમાંથી. અને આપણા દ્રવ્ય કર્મમાંથી સીધું ફળ નથી આવતું, બહાર સંજોગ ભેગા થાય, આપણા મોઢામાં કઢી આવે ખારી ખારી, મોઢું બગડી જાય, તે એ મન, વચન, કાયની ક્રિયા, એને નો કર્મ કહેવાય. રિઝલ્ટ જે આવ્યું એને રિઝલ્ટ આવ્યો. પણ નો કર્મ શેમાંથી આવ્યું? તો કે દ્રવ્ય કર્મમાંથી. અને દ્રવ્ય કર્મ શેમાંથી આવ્યું? તો કે ભાવ કર્મમાંથી. અને આ બધું શેમાંથી ઉત્પન્ન થયું? તો કે અજ્ઞાનમાંથી. કે હું નેમિચંદ માનતા હતા આપણે, એમાંથી આ બધું કર્મ બંધાયું. હવે આપણે શુદ્ધાત્મામાં આવી ગયા એટલે હવે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ બધું ડિસ્ચાર્જ રૂપે રહ્યું છે. ઇફેક્ટ આપીને ખાલી થઈ જશે. ટંકોત્કીર્ણવતની અર્થ સમજાવો. એ તીર્થંકર ભગવાનનો શબ્દ છે. ટંકોત્કીર્ણ એનો અધરવર્ડ હોતો નથી. પણ એ શબ્દ એવું સૂચવે છે કે આત્મા અને બીજા તત્વો એકમેકની સાથે રહ્યા છે. જેમ દાગીનો હોય એમાં સોનું, ચાંદી, કોપર બધું સાથે જ હોય, પણ છતાં એકબીજાના ગુણધર્મ
ખોઈ નાખતા નથી, પોતપોતાના સ્વભાવમાં રહીને મિક્સચરમાં આવેલા છે. ઓકે. એટલે જળ તત્વ અને ચેતન તત્વ અનાદિકાળથી દેહમાં છે, એક પછી એક દેહ બદલતા જાય છે, પણ છતાં દેહમાં હોવા છતાં આત્માએ પોતાના ગુણધર્મો ખોઈ નાખ્યા નથી. અને આત્મા અને જળ તત્વ બંને પોતપોતાના ગુણધર્મમાં રહીને આ વ્યવહાર ચાલ્યા કરે છે. જેમ તેલ અને પાણીને ખૂબ હલાવો તો તેલ પાણીમાં ડૂબી જાય ખરું? ના ડૂબે. એ તર્યા જ કરે. યા. એવું પોતાનો સ્વભાવ બગડતો જ નથી. ફક્ત એના સંયોગ એટલે મિક્સચર રૂપે છે, કમ્પાઉન્ડ નથી થતા. યા. અને મિક્સચરમાં રહેવું અને અનંતકાળથી રહેવા છતાં બગડ્યા નથી, એ આ ટંકોત્કીર્ણવત સ્વભાવને લઈને એવો ગુણધર્મ ધરાવે છે. ઓકે. અને એટલે માટે 2 કલાકમાં તમને આત્મજ્ઞાન થઈ શકે એનું કારણ જ એ છે કે આત્મા બગડ્યો જ નથી, શુદ્ધ જ છે. બોલો, એટલે આ ટંકોત્કીર્ણ સ્વભાવને લઈને તમને કલાકમાં આત્મજાગૃતિ મળી જાય છે. અને તમે એ જાગૃતિમાં રહો તો તમને શુદ્ધતાનો અનુભવ થાય છે. કારણ બગડ્યો જ નહોતો, બગડ્યો નથી, બગડશે પણ નહીં એવો આત્મા છે. પણ એની શુદ્ધ કેવી રીતે છે એ આપણી દ્રષ્ટિમાં નથી આવતો. અને આખું વૈજ્ઞાનિક દ્રષ્ટિ હોવી જોઈએ. 2 રીતે શુદ્ધ છે કહો, પણ બાકીની 22 રીત ખબર ન હોય એટલે પાછું ભેળસેળ થઈ જાય. એક બાજુ કહે છે આત્મા તો કહે ને કે કર્મનો કરતા નથી, પ્રકૃતિનો કરતા નથી, અને બીજી બાજુ કહે છે કંદમૂળ ના ખાવું જોઈએ, રાત્રિ ભોજન ના કરવું જોઈએ. એટલે થઈ ગયો પાછો આત્મા ખાય છે. આત્મા એટલે આ બાજુ કે પ્રકૃતિનો કરતા નથી, તો પ્રકૃતિ ખાય છે કે આત્મા ખાય છે? તો કંદમૂળ ના ખાવું જોઈએ જો કહો અને તમે નક્કી કરો કે ના હું કંદમૂળ નહીં ખાઉં, મારે આત્માનું નુકસાન થાય છે, તો તમે આત્માનો સિદ્ધાંત તૂટી ગયો. એટલે તમને આત્મજ્ઞાન થઈ શકે નહીં. સમગ્ર રીતે હોવું જોઈએ કે લાખો રીતે આત્મા ફેઝિસને જાગૃતિમાં રાખવા જોઈએ કે આત્મા કઈ બાબતનો કરતા નથી અને આત્મા કયા સ્વરૂપવાળો છે. એ જો એક્ઝેક્ટ જાગૃતિમાં નહીં આવે તો એનો ફ્યુઝ ઉડી જતા વાર નહીં લાગે. અને તેથી જ આ બધા શાસ્ત્રોમાં મિક્સચર વાતો થઈ ગઈ છે ને. એક બાજુ આત્માને અકર્તા કે, બીજી બાજુ કે રાત્રિ ભોજન ના કરો, કંદમૂળ ના ખાઓ, આટલો ત્યાગ કરો, આટલું તપ કરો. એટલે કરો અને આત્મા અકર્તા છે, બેનું મિક્સચર થવાથી ફટાકડો ફૂટી જાય, છૂટો રહે જ નહીં ને આત્મા. પછી મન, ચિત્ત અને અંતસ્કરણ વચ્ચેનો ભેદ સમજાવો. અંતસ્કરણ જે આ દેહ દેખાય છે નહીં, ઘણા લોકો આમ સોફામાં બેઠા હોય ને શાંતિથી આપણને લાગે ઓ શાંત છે, પણ મહીનું ઘમસાણ ચાલતું હોય. કારણ ધંધામાં ખોટ ગઈ હોય ને તો કોને ટોપી કોને બેસાડવી ચાલતું હોય મગજમાં. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.